ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો વિડીયો વાયરલ થયો, જ્યાં ગોંડલ ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સમયનો વિડીયો વાયરલ થયો છે। મહેન્દ્ર પાડલિયાએ કહ્યું કે 5 લાખની લીડ મારે કેમ કરવી। પાટીલ સાહેબે કહ્યું 5 લાખની લીડનું ત્યારથી જ મને ટેન્શન છે, તો ધોરાજી ઉપલેટામાંથી લીડ ના થાય છે, મારાથી તો જયેશભાઈ અને જયરાજસિંહ મદદ કરે તો મારે લીડમાં વાંધો ના આવે। તો મહત્વપૂર્ણ જે સમાચાર કે જ્યાં अन्य मंत्र तो सौ महानुभावो आप सौ भाइयों तथा बहनों मारे तो थोड़ું અઘરું છે ધોરાજી ઉપલેટામાં એટલે ટેન્શન ત્યારથી કરી ગયું છે। તમને કહું કે 5 લાખની લીડની પાટલે સાહેબે ટાર્ગેટ આપ્યું। મેં તો 5 લાખમાં અમે કીધું મારવું ક્યાં। એટલે હું છે ને જયેશભાઈ ને ગોંડલ જયરાજસિંહ બાપુને કહેવાનો છું ભાઈ તમે 1.25 લાખનું પૂરું મારે કઈ બહુ વાંધો ન આવે, બરાબર। તો છતાં અમે વિચાર કર્યો છે, અમે સ્થાનિક કાર્યકર્તા જે 5 મંડળ છે, 5 મંડળની ટીમમાં અમારા પ્રભારી અહીં બેઠા છે, બધાએ નક્કી કર્યું કે આપણે 3 ગણા કરવા છે। એટલે 5 છત્રીનો વાત હતી, તો પછી એમાં રમેશ બાપા કે છત્રી નહીં હાલે, 51,000। એટલે હવે ટેન્શનમાં છું, અમારા વિસ્તારના કાર્યકર્તા અહીંયા આવ્યા છે, આપણે એક જ કામ કરવું જોઈએ સાહેબ। મારું એવું સૂચન છે નમ્ર કે આપણે કાંઈ કરવાનું નથી। સાહેબ જે વાતાવરણ આખા સમગ્ર દેશમાં ઊભું કર્યું છે, આપણે બુથની મતદાનની વ્યવસ્થા જ ગોઠવવાની છે। ક્યાંય પ્રચાર મોટી સભા કે આપણે યોગીજીને લઈ આવીએ કે અમિતભાઈ શાહ સાહેબને લઈ આવીએ એવી કઈ મને આવશ્યકતા લાગતી નથી। આપણું પહેલા દિવસે આપણે ફોર્મ ભરાઈ જાય, ચૂંટણીનું ફોર્મ ભરાઈ જશે, એટલે પહેલા દિવસે આપણે છેલ્લા દિવસનું પ્લાનિંગ કરવું જોઈએ એવું મને લાગે છે। મતદાન વ્યવસ્થા જ મતદારોને પેટી સુધી પહોંચાડ્યા એટલે કમળમાં જ જવાના, આટલું જ કરશું।